દીવમાં સંસદીય સ્થાયી સમિતિના સભ્ય ઉમેશભાઈ બાબુભાઈ પટેલના લોકસભા મત વિસ્તારમાં મત્સ્ય યોજનાઓ પર એક દિવસીય આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત સરકારના મત્સ્ય ઉદ્યોગ વિભાગના ડેપ્યુટી કમિશનર ડોક્ટર સંજય પાંડેએ કાર્યક્રમમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓ માછીમારોની આર્થિક સ્થિતિ સુધારવા અને તેમને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવી છે। ડોક્ટર સંજય પાંડેએ માછીમારોને આધુનિક જહાજો, કોલ્ડ ચેઇન અને વીમા સહાય જેવી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો। ખાસ કરીને જે ગુજરાતમાં જેટલી સ્કીમો છે તે સ્કીમો આપણા દીવ દમણમાં લાગુ પડે તો માછીમારોને મોટા ભાગનો ફાયદો થશે। તો એ લોકોએ આશ્વાસન આપેલું છે કે આવનાર દિવસોમાં આ જે અલગ અલગ સ્કીમો છે તે માછીમારોને लाभान्वित करवामा आवशे। भारत सरकार की जो मत्स्य पालन को बढ़ावा देने वाली योजनाएं हैं, जैसे प्रधानमंत्री मत्स्य संपदा योजना, PMKSSY, किसान क्रेडिट कार्ड, FIDF, इन योजनाओं के बारे में यहाँ के फिशरमैन को अवगत कराया गया। उनको किस किस योजना में कैसे लाभ मिल सकता है उसकी पूरी विस्तृत जानकारी दमन एंड दीव के भी जो फिशरीज़ के ऑफिसर थे उन्होंने लोकल लैंग्वेज में भी उनको दिया और प्रेरित किया कि वो ज़्यादा से ज़्यादा संख्या में लाभार्थी बन के योजनाओं का लाभ लें।